એમએસબી યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, વન વિભાગ એટલે કે ફોરેસ્ટ વિભાગની અંદર ધોરણ 10 પાસ માટે અગત્યની ભરતી માટે નોટિફિકેશન આવી ગઈ છે. તો નોટિફિકેશન આધારે જે ફોરેસ્ટ વિભાગની અંદર જે ધોરણ 10 પાસ માટે જગ્યાઓ છે, તો ક્યાં જગ્યાઓ આવેલી છે એની સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું. લાયકાત અંતર્ગત સાથે મિત્રો પગાર ધોરણ અને મિત્રો અરજી કઈ રીતે કરવાની છે એ પણ વિગતો જાણીશું. તો વિડીયો અંત સુધી જોતા રહેજો. જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો મિત્રો ચલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ. મિત્રો વિડીયોની અંદર જે અગત્યની નોટિફિકેશન જાહેરાત આવેલી છે વન્ય પ્રાણી મિત્ર માટે ભરતી રહેશે. તો આ અંગે જે જાહેરાત છે, તો આ વિભાગ હેઠળ આવેલ ગીર તેમજ દર ગીર જે વન પ્રાણી સંગ્રહાલય માટે તદ્દન આગામી ધોરણે 11 માસના કરાર ઉપર આ ભરતી છે. તો 11 માસનો કરાર રિન્યૂ કરવામાં આવશે. તો એ 11 મહિના પૂર્ણ થયા પછી તમારો એ કરાર છે રિન્યૂ થશે. તો પગાર રહેશે 2000ની આસપાસ તમને પૂરો પગાર ધોરણ મળવાપાત્ર રહેશે. તો મિત્રો, સરકારશ્રીના જે માનદ વેતન છે એ અંતર્ગત તમને આ પગાર મળશે. તો દરેક ગામ દીઠ એક વન્ય પ્રાણી મિત્રની નિમણૂક માટે જે તે ગામ રસ ધરાવતા ઉમેદવારો માટે તમે અરજી કરી શકો છો. અરજી મંગાવવામાં આવેલી છે. તો મિત્રો, આની અંદર તાલુકો છે અને ગામડાઓ છે, એના વિશે વાત કરી લઈએ. તો મિત્રો, વિસાવદરની અંદર ઝાંઝરસર માટે જે જગ્યા છે તો એનું રેન્જ રહેશે વિસાવદર. જાંબુડી માટે જે જગ્યા છે એનું રેન્જ રહેશે વિસાવદર. તો પહેલી જગ્યા માટે અનામત જનજાતિ જે ઉમેદવારો છે એમના માટે છે. જાંબુડીની અંદર ઓબીસી માટે છે. દુધાળાની અંદર અન્ય એટલે કે જનરલ કેટેગરી અંતર્ગત તમે અરજી કરી શકો છો. તો કુબામાં રાવણી અંતર્ગત અન્ય કેટેગરી છે. લાલપુરની અંદર ઓબીસી છે. હરિનગરની અંદર અન્ય જે જનરલ કેટેગરી છે. અને લીલિયાની અંદર અનુસૂચિત જનજાતિના જે ઉમેદવારો છે એ માટે રહેશે. તો આની અંદર જે રેન્જ બદલાઈ જશે, 1.5 કડી જે આનું રેન્જ રહેશે. તો આની અંદર જે ઉમેદવારો છે જે ગ્રામ પંચાયત વતની અથવા તો ઓછામાં ઓછા 3 વર્ષ ગ્રામમાં રહેલા હોય એ આની અંદર અરજી કરી શકે છે. તો અવશ્ય પંચાયતનો દાખલો તમારે આપવાનો છે. તો ઉમેદવારોએ તારીખ 31/7/2024ના રોજ તમારા 18 વર્ષ પૂર્ણ થયેલા હોવા જોઈએ અને છેલ્લામાં છેલ્લી ઉંમર 33 વર્ષની માગેલી છે. તો મિત્રો, સરકારશ્રીના ધારાધોરણ મુજબ તમને છૂટછાટ મળશે ઉંમરની અંદર. તો ઉમેદવાર જે છે એ તારીખ 31/7/2024ના રોજ ધોરણ 12 પાસ કરેલો હોવા જોઈએ અથવા 12 પાસ કરેલ ન હોય તો તમે જો કોઈ સંજોગોમાં 10 પાસ કરેલું હોય તો એ પણ અરજી કરી શકે છે. સાથે મિત્રો સ્નાતક છે એ પણ અરજી કરી શકશે. ડિપ્લોમા લાયકાત ધરાવતા ડિગ્રીવાળા મિત્રો પણ અરજી કરી શકે છે. તો લાયકાત ધરાવતા ઉમેદવારોને રૂબરૂ મુલાકાત માટે 50 ગુણ રહેશે અને જે તમે ભણેલા છો એના 50 ગુણ, એમ કહીને 100 ગુણમાંથી તમારું મેરિટ બહાર પાડવામાં આવશે. તો પસંદગી થયેલા ઉમેદવારોએ શારીરિક ક્ષમતા પુરવાર કરવા માટે 4 કલાકમાં 25 કિલોમીટર ચાલવાનું રહેશે, જે કસોટી રહેશે. તો નક્કી થયેલ જાતિ ઉમેદવારોએ નહીં મળે તો અન્ય જાતિના ઉમેદવારોની પણ પસંદગી થશે. તો મિત્રો, આની અંદર જે અરજી કરવાની છેલ્લી તારીખ છે 17/8/2024 તમે આની અંદર ઓફલાઈન અરજી કરી શકશો. તો મિત્રો, 17/8/2024 સુધીમાં જે દર્શાવેલ કચેરી કામકાજના દિવસો મળી જાય તે રીતે તમારે મોકલવાની રહેશે. તો અધૂરી વિગતવાળી અરજી સ્વીકારવામાં આવશે નહીં. તો ભરતી બાબતે જે આખરી નિર્ણય જે સહી કરનાર અંતર્ગત રહેશે. તો મિત્રો, આ જે રેન્જ છે વિસાવદર અંતર્ગત જે રેન્જ છે એ ત્યાં તમારે જમા કરાવવાનું છે. અને જે લીલિયા છે એમને 1.5 કડીની અંદર જે રેન્જ છે એ જમા કરાવવાનું રહેશે. તો મિત્રો, આની અંદર જે રેન્જ પ્રમાણે તમારે આની અંદર અરજી મોકલવાની રહેશે. તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી વન વિભાગ અંતર્ગત. જય મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત.